નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો મફતના ભાવે પેટ્રોલ ડીઝલ। મિત્રો, વેનેઝુએલા અને ઈરાનમાં પેટ્રોલ ડીઝલ લગભગ ફ્રીમાં મળે છે। વેનેઝુએલામાં નાગરિકોને માસિક 120 રૂપિયા લીટર સુધી પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટરના દરે મળે છે, જ્યારે આ મર્યાદા ઓળંગ્યા પછી 50 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડે છે। મિત્રો, ઈરાનમાં લોકોને દર મહિને 60 લીટર પેટ્રોલ 1.20 રૂપિયા પ્રતિ લીટરના દરે મળે છે અને ત્યારબાદ 100 લીટર માટે 2.25 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડે છે। મિત્રો, આ લાભ મેળવવા માટે ખાસ તો ફાધરલેન્ડ કાર્ડ જરૂરી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવનાર વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી। મિત્રો, અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અંગે મહત્વની આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર ઉતરતી વખતે પડતો વરસાદ ખેતી માટે અત્યંત જરૂરી અને સારો અને લાભદાયી માનવામાં આવતો હોય છે। રાજ્યમાં 1 જૂનથી 5 જૂન દરમિયાન વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે, જે ખેડૂતો માટે મોટી રાહત લાવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 માર્ચ 2026ના રોજ આસામના ગુવાહાટીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કર્યો હતો અને ભૂતકાળના રેકોર્ડ મુજબ યોજનાનો 23મો હપ્તો જૂન અથવા તો જુલાઈ 2026માં જારી થવાની સંભાવના છે। સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર નથી કરી અને પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ડીબીટ દ્વારા સીધા બેંક ખાતામાં જમા થાય છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની તારીખ કન્ફર્મ। મિત્રો, ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 થી 26 મે 2026 વચ્ચે કેરળમાં વહેલું દસ્તક દેશે। જોકે આ વખતે ચોમાસાની ગતિ ધીમી રહેવાના કારણે સમગ્ર દેશને કવર કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગવાનો છે અને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 7 થી 14 દિવસ સુધી અટકી શકે છે। મહારાષ્ટ્રમાં 8 થી 15 જૂન અને ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં થોડું મોડું એટલે કે 18 થી 25 જૂનની વચ્ચે પહોંચવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। પેટ્રોલ ડીઝલના ભાવથી 7 થી 9 રૂપિયા વધશે। મિત્રો, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMFના પૂર્વ ડેપ્યુટી MD ગીતા ગોપીનાથે ભારતને ચેતવણી આપતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હજુ વધારો થઈ શકે છે અને તેમના મતે મિત્રો, આગામી સમયમાં ઈંધણના ભાવમાં 7 થી 9 રૂપિયા સુધીનો વધારો ઝીંકાઈ શકે છે। જોકે આ વધારો એકસાથે નહીં પણ ધીમે ધીમે થવાનો છે અને આ ભાવ વધારાને કારણે દેશમાં મોંઘવારીનો માર પડશે અને તેલ, LPG થી લઈને તમામ વસ્તુઓ પર સંકટ ઘેરાવાનું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે ફિશિંગ બંધ। મિત્રો, ગુજરાત સરકારે ચોમાસા અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમ દરિયાઈ કાંઠે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે। 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક બોટ, ટ્રોલર, મોટા જહાજોને દરિયામાં જવા પર સખત પ્રતિબંધ રહેશે। આ સમયગાળા દરમિયાન માછીમારો પોતાની બોટોનું સમારકામ અને અન્ય કામો પૂરા કરી શકશે। નાના માછીમારોને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડીઝલ માટે 12 કલાક સુધી લાઈનો। મિત્રો, અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછતને પગલે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। ચોમાસું નજીક હોવાથી પ્રી મોન્સૂન ખેતીકામ માટે ડીઝલ મેળવવા માટે ખેડૂતોને કાળઝાળ ગરમી વચ્ચે વહેલી સવારથી 1 કિલોમીટર લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। પંપો પર માત્ર 2,000 રૂપિયાનું મર્યાદિત ડીઝલ મળતા નારાજ ખેડૂતોએ રાજુલા અને સાવરકુંડલા હાઈવે પર ટ્રેક્ટરો આડા રાખી ચક્કાજામ કર્યો હતો। મિત્રો, તમારા એરિયામાં વિસ્તારમાં તમને કેટલું પેટ્રોલ અને ડીઝલ મળે છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો LPG સિલિન્ડર અંગે મોટા સમાચાર।
મિત્રો, સોશિયલ મીડિયા પર દેશમાં એલપીજી ગેસ સંકટ ઘેરાયો હોવાની અફવાઓ ફેલાઈ રહી છે, જેના પર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL સત્તાવાર સ્પષ્ટતા કરી છે. અને HPCL સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે ગેસ અને ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય સિસ્ટમ સંપૂર્ણપણે સામાન્ય છે અને કંપનીએ લોકોને ડરમાં આવીને બુકિંગ ન કરવા અને આવી અફવાઓ કે અસ્પષ્ટ મેસેજ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અટલવાડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. મિત્રો, આ યોજના માટે ચાલુ વર્ષે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 2000થી વધુ વસ્તીવાળા ગામોમાં 500 વ્યક્તિની ક્ષમતાવાળી અટલવાડીઓ બનાવવામાં આવશે. આમાં આર્કશેડ, રસોડું, અલગ શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા રહેવાની છે અને લગ્ન પ્રસંગ અને સામાજિક કાર્યક્રમો માટે સુવિધા મળશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીમાં મોટી ઉથલપાથલ. મિત્રો, અમેરિકા ઈરાન વચ્ચેના તણાવની અસરથી વૈશ્વિક બજારોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ વધીને 75,945 અને નિફ્ટી 23,859 સુધી પહોંચ્યા બાદ ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ટ્રમ્પના શાંતિ કરારના સંકેતો બાદ ક્રૂડ ઓઇલ ઘટીને $105 ડોલર પ્રતિ બેરલ થયું છે. ડોલર સામે રૂપિયો મજબૂત થઈ 96.10 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે અને સોનું $1,59,533, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ $2,71,974 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે, જે રોકાણકારો માટે ચિંતા અને આશા બંને જગાવે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ. મિત્રો, કેન્દ્ર સરકારે નોકરિયાતો માટે EPFO 3.0 હેઠળ મોટી ભેટ આપતા UPI આધારિત PF ઉપાડનું સંપૂર્ણ ટેસ્ટિંગ પૂર્ણ કર્યું છે. નવી સુવિધાથી ખાતાધારકો UPI પિનનો ઉપયોગ કરીને સેકન્ડોમાં પોતાના પૈસા સીધા બેંક ખાતામાં મેળવી શકશે. આ ઉપરાંત સરકારે માનવી દખલગીરી વિના થતા ઓટો સેટલમેન્ટ ક્લેમની મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. મિત્રો, જો કે આધાર અને પાન લિંક સાથે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.